વડોદરાથી સમાચાર એમએસયુમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટો નિર્ણય મારામારી છેડતીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવશે 1 ફેબ્રુઆરીથી સિક્યુરિટીનો નવો કોન્ટ્રાક્ટ અમલમાં મુકાશે એક સાથે 3 સિક્યુરિટીને આપ્યો છે કોન્ટ્રાક્ટ સિક્યુરિટીના 200 જવાનો યુનિવર્સિટીની કરશે સુરક્ષા યુનિવર્સિટીના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પણ સીમિત કરાશે એઆઈ કેમેરા લગાવવાની પણ સત્તાધીશોની વિચારણા છે તો અનેક વખત વડોદરાની અંદર મારપીટના એમએસયુની અંદર ઘટના બની રહી છે એમએસયુની આ ઘટનાઓને કારણે યુનિવર્સિટી ઘણી વખત વિવાદમાં આવી રહી છે તો તેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે એઆઈ ટેકનોલોજીની અંદર હું તેમને ઘણા બધા પ્રશ્નો પણ આપણે ઊભા થઈ શકે છે જેની અંદર જ્યારે વાત કરીએ કે કોઈ વિઝિટ કરવા પણ આવે છે તો વિઝિટ કરવા આવશે તો વિઝિટરને વિઝિટ નહીં કરવામાં આવે અને બીજી વસ્તુ કે અમુક સ્ટુડન્ટ્સ એવા પણ છે જે યુપીએસસીની તૈયારી કરે છે જે જીપીએસસીની તૈયારી કરે છે જે પાર્ટ ડિપ્લોમા કોર્સિસ કરે છે તેઓનું તો અમુકનું તો આઈ કાર્ડ પણ નથી આવતું તો તેઓનું આઈ કાર્ડ નથી આવતું તો શું તેવા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે આવા ઘણા બધા પ્રશ્નો જે છે તે તેમની પોલિસીઓ પર ઊભા થઈ શકે છે બહારના તત્વો અંદર આવે છે અને છોકરીઓની છેડતી પણ થાય છે તો એના માટે અને આનું કારણ છે કે વધારે પડતા ગેટ છે એન્ટ્રી એક્ઝિટના તો એ થોડા બંધ થઈ જાય અને લિમિટેડ ગેટ્સ રાખવામાં આવે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વડોદરા સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે ભૂતકાળમાં અનેક સમાચારો તમે એવા જોયા હશે કે યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની અથવા તો પછી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીનું વાહન જે છે તે ચોરાઈ ગયું ત્યારે આ તમામ બનાવો જે છે તેના પર નિયંત્રણ લગાવવા માટે આ સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે યુનિવર્સિટીની જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં ચોક્કસથી વધારો કરવામાં આવશે લગભગ 200 જેટલા જવાનો જે છે તે નવા લેવાનો નિર્ણય જે છે તે સત્તાધીશોએ લીધો છે એટલે જે તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ છે એ તમામ ગેટ ઉપર જે ચકાસણી જે છે તે કરી શકાય સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય બીજી મહત્વપૂર્ણ વાત છે કે યુનિવર્સિટીમાં જુદા જુદા એન્ટ્રી અને એક્ઝિટ ગેટ આવેલા છે ત્યારે એન્ટ્રી અને એક્ઝિટ ગેટમાં ઘટાડો થાય તે પ્રકારના પ્રયત્નો જે છે તે સત્તાધીશો દ્વારા કરવામાં આવશે અને બને ત્યાં સુધી અવરજવર ઓછી રસ્તા પરથી થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અને જે અવરજવર કરવાના રસ્તા છે એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે એ તમામ જગ્યા પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે અને ત્યારબાદ જે તમામ વિદ્યાર્થીઓ જે છે તેમના આઈ કાર્ડની ચકાસણી જે છે તે કરવામાં આવશે બીજી મહત્વપૂર્ણ વાત છે કે એઆઈ ટેકનોલોજીવાળા કેમેરા લગાવવાનો નિર્ણય જે છે તે યુનિવર્સિટી સત્તાધીશોએ લીધો છે એટલે યુનિવર્સિટીમાં પ્રવેશતા જે તમામ લોકો છે તેમની દરેક ચહેલ પહેલ પર સત્તાધીશોની બાજ નજર રહેશે અને આનાથી જે બહારથી આવતા તોફાની તત્વો છે તેમના પર નિયંત્રણ લગાવી શકાશે તેવું યુનિવર્સિટી સત્તાધીશોનું માનવું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ 18 ગુજરાતી વડોદરા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરી એક વખત બેદરકારી સામે આવી છે યુનિવર્સિટી દ્વારા 6 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે આ લાઇબ્રેરી છેલ્લા 2 વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ છે તેમ છતાં વિદ્યાર્થીઓ જૂની લાઇબ્રેરીમાં જીવના જોખમે બેસવા મજબૂર બન્યા છે આ જૂની લાઇબ્રેરી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે જેમાં કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પડ્યા છે તો કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી છે આમ છતાં વિદ્યાર્થીઓ આ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર બની રહ્યા છે તે પોપડા પડવા છતાં જે નવી લાઇબ્રેરી 2 વર્ષથી બની ગયેલ છે તોય પણ એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું જે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની બેદરકારીના કારણે કે ફાયર એનઓસી નથી લગાવવામાં આવી અને જે વિદ્યાર્થીઓ જે બહારના કોઈ વાંચવાવાળા વિદ્યાર્થીઓ આવે છે તે વિદ્યાર્થીઓને એટલો સંકટ પડે છે કે બહારની પ્રાઇવેટ લાઇબ્રેરી જોઈન કરવી પડે છે જે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે નહીં છતાં પણ એ લોકોને બહારે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અંદર પ્રવેશ કરવામાં આપવામાં નથી આવતો વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ખંડેર હાલતમાં જે લાઇબ્રેરી શરૂ છે ત્યાં ઉપર પોપડા પડવાના ભયથી પણ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે આપણે જોયું કે સવારથી લઈને તે સાંજ સુધીની અંદર ઘણા ખરા યુનિવર્સિટીના અથવા તો યુનિવર્સિટી આજુબાજુના વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવતા હોય છે આ જો આ ખંડેર હાલતમાં છે અહીંયા પોપડા પડેલા છે એ બધી જગ્યાએ આ વિદ્યાર્થીઓ અંદર બીજા ઘણા ખરા પ્રશ્નો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી છે તે અત્યાધુનિક લાઇબ્રેરી બનીને તૈયાર થઈ ગઈ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ આકર્ષક લાગતી આ લાઇબ્રેરી છે કરોડો રૂપિયાના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જો કે છેલ્લા 2 વર્ષથી આ લોકાર્પણના વાકે આ લાઇબ્રેરી છે તે અત્યારે જે ધૂળ ખાઈ રહી છે ખાસ કરીને બીજી તરફ જે ઉમેદવારો છે વિદ્યાર્થીઓ છે તે જૂની લાઇબ્રેરીમાં આ જે ભયના ઓથાર હેઠળ જે વાંચવા માટે મજબૂર બની રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાંના આ દ્રશ્યો છે યુનિવર્સિટીના પટાંગણમાં 2 લાઇબ્રેરી આવેલી છે એક તો જે અત્યંત જૂની અને જે જર્જરિત હાલતમાં છે કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પણ પડેલા છે બીજી તરફ
આ જે અત્યાધુનિક લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ જે લોકાર્પણના વાક્ય જે ઉમેદવારો નથી કરી રહ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીં આવતા વિદ્યાર્થીઓ તેમજ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ કરતા ઉમેદવારોની માંગ છે કે ઝડપથી આ જે લાઇબ્રેરી છે તેમનું લોકાર્પણ કરવામાં આવે, જેથી કરીને લોકો છે તે અત્યાધુનિક જે લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ કરી શકે અને જે સારી સુવિધા છે તેનો લાભ પણ લઈ શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે જાહેરિતની અરજીનો મામલો. અરજીમાં પૂરતી માહિતી ન હોવાના કારણે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. અરજીમાં વ્યક્તિઓ અંગેની માહિતીનો ઉલ્લેખ કરવામાં ન આવતા કોર્ટે કરી ટકોર. અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી. પીઆઈએલમાં રાજ્ય સરકાર, ઉદ્ગમ સ્કૂલ, સીબીએસઈ અને અમદાવાદ ગ્રામ્યને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. નર્મદા નદીમાં પુલ બનાવવા બાબતે ખુલાસો. પુલને લઈને લીઝ માલિકે કર્યો ખુલાસો. નદીમાં કોઈ પણ પ્રકારનો પુલ બનશે નહીં. કન્વર્ટર બેલ્ટ લગાવવાની અમે રેતી લઈને જઈશું. નદીના પાણીનું વહેણ પણ રોકવાના નથી. આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પુલને લઈને લીઝ માલિકે ખુલાસો કર્યો છે. કન્વર બેલ્ટ મૂકીએ છીએ કે ઉપરથી બેલ્ટ આવેલો છે કે પાણીની ઉપર 15 ફૂટ ઉપરથી ચાલશે બેલ્ટ. 15 ફૂટ ઉપરથી પાણીનો બેલ્ટ, કોઈ જાતનું પાણીનું રોકડ થશે જ નહીં અને ભવિષ્યમાં પણ કરશું પણ નહીં અમે એવું કામ. કોઈ નર્તરૂપ થાય એવું કોઈ દિવસ કોઈને કામ થાય, કોઈ નુકસાન થાય એવું કામ કરશું જ નહીં અમે. 10 કિલોમીટર જેટલો અમારો બ્લોક દૂર છે રૂંડ ગામનો અને ત્યાંથી અમે રેતી લાઈન કન્વર બેલ્ટથી આ બાજુ ટ્રાન્સફર કરવાના છીએ. કન્વર બેલ્ટ મૂકીએ છીએ. વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો છે હાર્ટ એટેક. રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. રાજમહેલ રોડ પરની આ ઘટના છે. ઘટનાને લઈને લોકટોળા ભેગા થઈ ગયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રિક્ષા ચાલક રિક્ષામાં જ બેઠા હતા અને દરમિયાન તેઓને હાર્ટ એટેક આવે છે. સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું. આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પંચમહાલ શહેરના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થતા થયો વિચિત્ર અકસ્માત. ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર વાગતા કાર આગળ ચાલી રહેલી એસટી બસમાં ઘૂસી ગઈ. કાર બસમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું. સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. 2 જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા પાકા કાચા દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી. જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારને કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા રેખા નિયંત્રણના નિશાન કરી 27 જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી. 27/1/2026 રોજ જીએસઆરડીસી પ્રાંત સાહેબના સંકલનમાં આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા, લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી